વર્ણવો પરમાર સૌરાષ્ટ્રના ઉત્તરાર્ધ કિનારે ટીકરી નામનું 600 વર્ષનું જૂનું ગામ છે. એ ગામની ઉત્તરે મરકટ નામની એક ધારા બરાબર બેઠેલા ઊંટોનો આકાર ધરીને પડેલી છે. એ ધારથી 3 ગાંવ આગે ઉત્તરમાં ઝાડ નામના 5 ઝાડના ઝુંડની વચ્ચે એક મીઠા પાણીનો વીડો છે. એક પુરુષનો પાળિયો છે ને એક સતીના પંજાની ખાંભી છે. આસપાસ ધગધગતી રેતીનું રણ પડ્યું છે. 14 ગામ સુધી મીઠા પાણીનું એકેય ટીપું નથી મળતું કે નથી કોઈ વિસામો લેવાની છાંયડી. દિવસે વખતે કોઈ મુસાફર એ રણમાં ચાલતો નથી. ચાલે તો ચોકીવાળાઓ એની પાસે પૂરું પાણી છે કે નહીં તેની ખાતરી કર્યા પછી જ જવા આપે છે. રાતે ચાલેલો વટે માર્ગુ સવારે પહોરે રણને સામે કાંઠે એક ધર્મશાળાએ પહોંચીને વિસામો લે છે. એને વર્ણવા પીરની જગ્યા કહે છે. આ વર્ણવો પરમાર કોણ હતો? 25 વર્ષનો એક ક્ષત્રિય જુવાન, હજુ તો દસૈયા નહોતો હતો. અંગ ઉપરથી અતલસના પોશાક હજુ ઉતર્યા નહોતા. હાથમાં હજુ મીંઢળ હિચકતું હતું. પ્રેમીની આંખના 5 પલકારા જેવી 5 જ રાત હજુ તો માણી હતી. આખો દિવસ અને ઘેરીને ક્ષત્રિય ડાયરો એના સંયમની ચોકી કરતો, અને ત્યાર પછી તો એ કંકુની ટસર જેવા રાતો ઢોલિયામાં, સવા મણ રૂનીય તળઈમાં, સમુદ્ર ફીણ સરખાએ ધોળા ઓછાડમાં, ગોરી રાજપૂતાણી છાતી ઉપર પડ્યા રાત્રિના 3 પહોર તો કોણ જાણે કેટલા વેગથી વીતી જતા. રાત્રિની જાણે એક ક્ષત્રિય બેરડીના સુખ નહોતા સહેવાતા, નહોતા જોવાતા. આજ 6ઠા દિવસનું સવાર હતું. રાત આડા કેટલા પળ રહ્યા છે તે ગણ્યા કરતી રાજપૂતાણી એની મેળી ઉપરથી કમાડની તરળ સોસરવી ડેલીએ બેઠેલા બંદીવાન સ્વામીને જોયા કરતી. પણ વર્ણવાનું માથું તો એ બેડીની બારી સામે સી રીતે ઊંચું થઈ શકે? ઉઘાડી શમશેરો સરખી કેટલીય આંખો એના ઉપર પહેરો ભરતી હતી. એ તો હતા ક્ષત્રિયના પરણેતર. ત્યાં તો ગામમાં ચીસ પડી. ઘરે ઘરે વાછરું રોવા લાગ્યા. બુંગીઓ ઢોલ ગાજ્યો અને ચારણે ચોરે આવીને હાકલ મારી કે ક્ષત્રિય લાગે ખોટ, ગઢથી જતા ગાવડી. દેખીલ વર્ણવા દોડ, મત લજાવરે માવડી. ગામનું ધણ ભેળીને મિયાણા ભાગતા હતા. ભાલો લઈને વર્ણવો ચોરેથી ઘોડે પલાણ્યો. મિયાણાની ગોળીઓને મેં વરસાવતો હતો તેમાં થઈને વર્ણવો પહોંચ્યો. બીજા રાજપૂતોએ પાછળ મેલીને દોડ્યા આવતા હતા. મીંઢળબંધ વરરાજાને જોતા તો મિયાણાને પણ થયું કે વાહ, રાજપૂત એ અસુરોને પણ પોતાની સ્ત્રીઓની મીઠી સોડ સાંભળી આવી. યુદ્ધ કર્યા વિના જ આખું ધણ વર્ણવાને પાછું સોંપ્યું ને કહ્યું, જા બાપ, તારી પરણેતર વાટ જોતી હશે. સહુને પોતપોતાના પશુ પહોંચી ગયા. પણ સુતારની બાયડી પોતાના રોતા છોકરાને કેડે વળગાડીને કકળતી આવી, એ બાપુ વર્ણવા, બધાય ઢોર લાવ્યો ને એક મારી બોડી ગાજ રહી ગઈ. મારા ગભરુડા જ શું સાસુ વિના ટળવળશે? વર્ણવો ફરી વાર ચડ્યો. બહેન, તારી બોડી વિના પાછો નહીં આવું કહેતો ઉપડ્યો. પણ બોડી ક્યાંથી મળે? મિયાણાઓએ ખાવાને માટે કાપી નાખી હતી. ગૌ માતાનું રુધિર ભાળીને વર્ણવો મરણીયો બન્યો. આખા રણમાં રમખાણ જામ્યું. ઠેઠ સામા કાંઠા સુધી શત્રુઓને તગડ્યા પછી ત્યાં વર્ણવાનું મસ્તક પડ્યું. ત્યાર પછી ધડ લડ્યું. મિયાણા નાસી છૂટ્યા. ધડ પાછું વળ્યું. હાથમાં તલવાર ને માથે ઉછળતી રુધિરની ધાર, મરકટની ધારથી 3 ગાંવ ઉપર ધડ પડ્યું. રણમાં ગયેલો પતિ જો જીવતો હોય તો એની તરસ ટાળવાને, મર્યો હોય તો મોંમાં જળ મેલવા પેલી મેડીએ બેસીને વાટ જોતી રાજપૂતાણી પણ મંગલ ચુંદડીએ માથે ગંગાજલનો ઘડો મૂકીને રણમાં આવી. સ્વામીનું સપ જોયું પણ માથું ન મળે. એણે ત્યાં ને ત્યાં ઘડો પછાડ્યો ને ધડની સાથે જ બળી મરી. જે ઠેકાણે સતીએ ઘડો પછાડ્યો તે ઠેકાણે શિલાની અંદર આજે અખૂટ મીઠા જળનો વીરડો બની ગયો છે. લાખો તરસ્યા જીવોને એના જળ પીધેલા હશે અને કરોડો પીશે. આસપાસ 3 દિશે 14 ગામમાં બીજે ક્યાંય પાણી નથી, ગામ પણ નથી. વસ્યો વણમાં વર્ણવો, દીનો મરતા દેન. પાણ થઈ પરમારનું, ધાવે મસ્તક ધેન. વર્ણવો તો રણમાં મર્યા. એના શરીરને બાળી નાખવામાં આવ્યું, પણ એનું માથું તો પથ્થરનું બનીને ગાયનું દૂધ ધાવતું હતું. રણને સામે કાંઠે આડેસર ગામની અને ધાંગધ્રાની વચ્ચે વર્ણવાનું માથું પડ્યું હતું. પણ એ ક્યાં પડ્યું હતું તે કોણ જાણે?
આડેસરથી એક ગાય રોજ સાંજે જ્યારે ઘેર જાય ત્યારે એને આંચળના દૂધ ન મળે. ગાયનો ધણી ગોવાળને રોજ ઠપકો આપે કે કોઈક મારી ગાયને દોહી લે છે. એક દિવસ સાંજ પડી. આખું ધણ ગામ ભણી ચાલવા માંડ્યું. રસ્તામાં એક ઠેકાણે આખા ધણમાંથી એક જ ગાય નોખી તરી ગઈ ને બીજી દિશામાં ચાલતી થઈ. ભરવાડને કૌતક થયું. ઘણને રેઢું મૂલીને ગાય પાછળ ચાલ્યો. આગે એક ઝાડની નીચે ગાય થંભી ગઈ. ચારેય પગ પહોળા કરીને ઊભી રહી. એના ચારેય આંચળમાંથી ખળલ ખળલ દૂધની ધાર ચાલી અને જમીનમાં પાંદડાના ગજ નીચેથી ઘટાક 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 કરતું કોઈ એ દૂધ પીતું હોય એવો અવાજ આવ્યો. આખું આવ ખાલી કરીને ગાય ગામ તરફ ચાલી ગઈ. ભરવાડ પાંદડા ઉખેડીને જુએ ત્યાં તો પથ્થરનું એક રૂપાળું મસ્તક દીઠું. એ મસ્તક દૂધે ભર્યું મોં દીઠું. તે દિવસથી એ મસ્તકને ઠેકાણે વર્ણવા પીરની જગ્યા બંધાયેલી છે. આજ કોઈ વાર કોઈ ગાફિલ પ્રવાસીએ રણમાં ભૂલા પડે છે, પાણી વિના એને ગળે શોષ પડે છે, જીવવાની આશા છોડીને વર્ણવાનું નામ સ્મરે છે, ત્યારે કોણ જાણે ક્યાંથી કોઈ તેજસ્વી ઘોડેસવાર એક હાથમાં ભાલું ને બીજા હાથમાં મીઠા પાણીની મશક લઈને મારતે ઘોડે હાજર થાય છે અને બેસુધ બની ગયેલો મુસાફર મોંએ પાણી સિંચે છે. એવી વાતો ઘણાને મોઢે સંભળાય છે. આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ માહિતી સૌરાષ્ટ્રની રસધારમાંથી લેવામાં આવેલ છે. જો તમે આવી જ અન્ય સત્ય ઘટનાઓ, લોકવાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો. બાકી મળીશું નવા વિડીયોમાં અમારી ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.